મહેસાણા જિલ્લાના લાંગણજ ખાતે આવેલી ધી યુનિયન હાઈસ્કૂલ ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું। રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું। કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, વડાસમા સીટના સભ્ય સોનલબેન ચાવડા, મામલતદાર ગૌતમ વાણિયા, તાલુકા વિકાસ અધિકારી આશિષ પટેલ, તાલુકા મહામંત્રી અરવિંદભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો અને પદાધિકારીઓ અને અધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાઓની યાદ કરી દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્ર સેવાનો સંદેશ આપ્યો હતો। લાંગણજ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ રીતે લાંગણજમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગૌરવ, ઉત્સાહ અને રાષ્ટ્રભાવના સાથે કરવામાં આપનું નામ અને આપનો પરિચય। મારું નામ ડેનિસ ચંદ્રકાંત પટેલ છે। બાયોમેડિકલ એન્જિનિયર અને લાગણજ ગામનો વતની છું। આ 80મો સ્વતંત્ર દિવસ એ બાબતે આ 80મો સ્વતંત્ર દિવસ જે લાગણજના આંગણે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ અમારા માટે સૌ ગૌરવની વાત છે। જે રાષ્ટ્રધ્વજ લઈ એક યાત્રા કરવામાં આવી લાગણજ સુધી, એ આયોજન કોનું હતું અને શા ઉદ્દેશથી કરવામાં આવ્યું? એ આયોજન માતૃભૂમિ યુવા ટીમ, લાગણજની યુવા ટીમ જે બહાર વતનમાં રહે છે, અમદાવાદ, કલોલ અને આજુબાજુ, એ યુવા ટીમ દ્વારા એક વિચાર આવ્યો। એ વિચાર માન્ય વડાપ્રધાનશ્રીના યુવાનો આગળ આવે અને યુવાનો કંઈક ને કંઈક આજે જે મોબાઈલથી દૂર રહીને કંઈક સારું કરે એ ઉદ્દેશથી અને દેશ ભાવના ગામે ગામ વધારે જાગૃત થાય યુવાનોમાં, એ ઉદ્દેશથી અમે અમદાવાદ કાઠોડિયા ગામેથી આ યાત્રાનો શુભારંભ કર્યો અને ત્યાંથી 50 કિલોમીટર લાગણજ ગામે અમે આવ્યા। દરેક ગામે ગામે આ યુવાનોમાં દેશ ભાવના પ્રગતિ કરી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હતો। આ યાત્રાઓ દ્વારા નવો સંકલ્પ લે અમારો યાત્રા માતૃભૂમિ જન્મભૂમિ તરફથી અનેક લોકો આગળ આવશે અને અનેક લોકો યાત્રા નવી યાત્રા શરૂ કરશે, એ અમારા માટે ગૌરવની વાત છે। તિરંગા યાત્રાનું ગામે ગામ તિરંગા યાત્રા સરકારના હર ઘર મિશન અંતર્ગત આ કાર્યક્રમ થાય છે। હવે આ વિશેષ કાર્યક્રમ માતૃભૂમિ યુવા ટીમ દ્વારા 50 કિલોમીટર દૂર આ કાર્યક્રમ યોજીને યુવાનોમાં એક નવો જોશ પૂરવાનો પ્રયત્ન કરીએ અને આ જે યાત્રા છે અમે આગામી 3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ રાખવા માટે સંકલ્પ કરીએ છીએ। આજે 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે બે શબ્દો। આજે લાગણજ ખાતે તાલુકા કક્ષાનો આ 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને આપના માધ્યમથી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું। આજે લાગણજ ખાતે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ગ્રામજનો અને સાથે સાથે આ જ ગામના યુવા જે લોકો અમદાવાદ રહે છે એમણે એક આ દેશ ભક્તિની સાથે પોતે પણ જોડાય અને એક સંદેશો આ સમાજને આપીએ એ માટે માતૃભૂમિ યુવા રેલી પદયાત્રા દ્વારા એ અમદાવાદથી કાઠોડિયા પાટીદાર ચોકથી આ લાગણજ ખાતે લગભગ 150 જેટલા યુવાનો અહીંયા આવ્યા હતા અને એમણે એક સુંદર આ દેશભક્તિનો સંદેશો આપ્યો છે। સાથે સાથે સ્કૂલની અંદર નાના બાળકો એ દેશભક્તિના રંગે રંગાઈને એમને પોતે વેશભૂષા અને અભિનયના દ્વારા આ કાર્યક્રમની અંદર એમને ભાગ લઈ આ ખૂબ જ ઉત્સાહભેર ઉજવ્યો છે। એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ગામની અંદર પણ એક અનેરો ઉત્સાહ આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જોવા મળ્યો છે અને સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે આ જ ગામની અંદર તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર પણ
મોટી સંખ્યાની અંદર ગ્રામજનો અને સ્કૂલના બાળકો વિશાળ રેલી કાઢીને એક તિરંગા યાત્રા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે આહવાન હતું કે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાની અંદર જોડાઈ એ પણ એક દેશ પ્રેમને રંગે રંગાઈને એક સારો એવો સંદેશો આપ્યો છે. ફરીથી આ સ્વતંત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ.